અને એ મંત્ર પાછા ભગવાનને આધીન. અરે માં બ્રાહ્મણ એમ કહે ને કે ઓમ ભૂરભુવઃ સ્વઃ ભગવતી પીઠળ દેવ્યૈ નમઃ આહવયામી સ્થાપયામી. તા તો મઢમાંથી માં ઊભી થઈ અને થાપનમાં આવી જાય. ભાઈ થાપનમાં બેસે. શ્રી ચામુંડાય નમઃ આહવયામી સ્થાપયામી. તાતા ઓલી ચોટીલાથી ધડ 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 કરતા એમાં ચામુંડા આ બ્રાહ્મણોના બનાવેલા નિજાસન ઉપર આવીને માં બેહી જાય. કેમ? બ્રાહ્મણોને આધીન મંત્ર, મંત્રને આધીન દેવ. મંત્રાધીન ચ દેવતા. ઠીક હે. ઘણા બધા મને એમ કે તમારે શું વાંધો હોય કે જજમાનના કેટલા જાપ આવે? નહીં આવે જ ને. મંત્ર છે એ બ્રાહ્મણ આધીન છે, બ્રાહ્મણ દેવાધીન છે. એટલે બ્રાહ્મણો પાસે આપણે પૂજા કરાવીએ છીએ. બ્રાહ્મણ કેવો હોવો જોઈએ એવું રેસમાં બેન આમ લખ્યું છે. હા, બ્રાહ્મણ કેવો હોવો જોઈએ એ લખ્યું છે. मैंने कल भी कहा था कि कम से कम ब्राह्मण भी हो लेकिन साथ साथ ब्राह्मणत्व भी हो. कम से कम उसमें त्व पना पड़ा हुआ हो. ब्राह्मणत्व ठहर. तो આપણે વાત કરતા હતા કે આ જગતમાં નિર્ધન હોવા છતાં પણ ધનવાન કોણ? જે ભગવાનનું ભજન કરે છે. નિર્ધનિયાનું નાણું. ભગવાન શું છે? હા હા, નાથ તમે નિર્ધનિયાનું નાણું. ખાલી જરાક જ આવડે ને, કઈ વાંધો નહીં. નાથ તમે નિર્ધનિયાનું નાણું. એમ કહેવાય છે કે નિર્ધનનું જો કોઈ નાણું હોય તો તે શ્રી ભગવાન નામ છે. ઠેર. પછી તો બધાએ કથા સાંભળી. ભગવાન પણ પોતાના લોકને છોડીને ભક્તવત્સલના ધારણ કરીને ભગવાન પરમાનંદ ચિન્હ મૂર્તિ મુરલી અધર ધર ભરી અને ભક્તના હૃદયમાં પ્રગટ થયા છે. ભગવાનના દર્શન થયા છે. વૈષ્ણવ ઉદ્ધવાદય બધા પ્રસન્ન થયા છે. ગૂઢ રૂપે ભગવાન કથામાં પધાર્યા અને પધારતાની સાથે જ બધાયના દેહાનું સંધાન છૂટી ગયા. દેહાધ્યાસ છૂટી ગયો. ભગવાનમાં સ્મૃતિ લાગી ગઈ. એવાના સમયમાં નારદજીએ કહ્યું, મહારાજ તત્સભાયામ સંસ્થાનામ ચ દેહો દેહાત્મ વિસ્મૃતિ. ભગવાનના દર્શન કરતાની સાથે જ દેહ વિસ્મૃતિ થઈ ગઈ. મેં કોણ હું ઓર કહા હું. બસ આનંદ આ છે. ભક્તિ અને ભગવાન આપણા જીવનમાં પ્રવેશે ને એટલે હું કોણ છું ને ક્યાં છું ને બધું ભૂલાઈ જાય. ભગવાન પ્રગટ થયા પછી તો કહ્યું, મહારાજ કહો તો ખરા, કથા સાંભળીને કોણ પવિત્ર બને છે? એટલે કહ્યું કે સત્યથી હીન હોય, માતા પિતાનો દ્વેષ કરનારો હોય, કુલ ધર્મનો ત્યાગ કરનારો હોય, દંભ કરનારો હોય, અહંકારી હોય, હિંસક હોય, આવો વ્યક્તિ પણ જો 7 દિવસ કથા સાંભળે તો તે પવિત્ર બને છે. અરે 7 દિવસ સુધી કથા સાંભળનારો કાયા દ્વારા, મન દ્વારા, વાણી દ્વારા, ઇન્દ્રિય દ્વારા, બુદ્ધિ દ્વારા અપરાધ કરનારો જો જીવ હોય તો 7 દિવસની કથા સાંભળે તો તે પવિત્ર બને છે. રામાયણમાં તો એમ લખ્યું છે કે જો કથામાં કાગડો બેસે ને તો કોયલ થઈ જાય. બને એવું? હા. કથા સાંભળીને સ્વરૂપ ન બદલે, કથા સાંભળીને સ્વભાવ બદલે. હા કે ના? હવે તમે મને એ કહો કે સ્વરૂપ બદલવાની જરૂર છે કે સ્વભાવ? સ્વરૂપતા ઘણીએ બદલે હો. આપણા ઘરમાં ઘણીએ સ્વરૂપ બદલે.
હા કે ના? ઓફિસમાં સ્વરૂપ કંઈક અલગ હોય, ઘરે આવ્યો તો પાછું સ્વરૂપ બદલી જાય. સ્વરૂપ બહુ બદલીએ છીએ, પણ જીવનમાં કથા સ્વભાવ બદલવાનું કામ કરે છે. કોણ કહે છે? તુલસી. ભજન ફલ પે ઘિય કત ભજન ફલ પે ઘિય ભજન ફલ પે ઘિય કત કાલ. ભજન ફલ પે ઘિય તત્કાલા. કાક હોઈ બક પીક કાક હોઈ બકા પીકહુ મરાલા. કાક હોઈ બકા પીકહુ મરાલા. કાક હોઈ બકા પીકહુ ભજન ફલ પે ઘિય તત્કાલા. તુલસી કહે છે મજ્જન ફલ પેખીય તત કાલા. કાક હોય બક પીકહુ મરાલા. જે કોઈ વ્યક્તિ એકવાર માત્ર ભગવાનની કથા સાંભળે ને તો કાગડો હોય તો કોયલ બની જાય. કાક એટલે કાગડો, બરાબર ને? કાક એટલે કાગડો. પીક એટલે કોયલ. તુલસી કહે છે કે બગલો હંસ બની જાય. કારણ કે ભગવાનની કથા તો માન સરોવર છે. मेरे ठाकुर की कथा मान सरोवर. भगवान की कथा मान सरोवर है और मान सरोवर में कौन रहते हैं? केवल हंस नहीं, परमहंस निवास करते हैं. ध्यान देना, जैसे मान सरोवर में हंस और परमहंस रहते हैं, वैसे भी कथा सुनने वाले भी केवल हंस नहीं है, वो भी परमहंस है. इसलिए तो कथा में रुचि है. आज થી 20 દિવસ પહેલા મેં વિચારતા હતા કે કથા તો કરીએ, પણ આ ઉંમરવાળાને બેહાડી હું કેમ બધાને? કેમ બેસાડશે? ફોન આવ્યા રાખતા હતા કે મારી માં નહીં બેહી શકે. પ્રહલાદભાઈ, મારી માં નહીં બેહી શકે. પણ કથાની મજા કંઈક અલગ છે. दर्द को भी बुला देती है साहब. जब श्री भगवान द्वारिकानाथ जी की लीला का दर्द शुरू होता है, तब तन के जितने दर्द है वो दूर हो जाता है. वक्ता ने 4-4 કલાક વ્યાસપીઠ ઉપર બેઠા પછી પણ સમયનું ભાન નથી રહેતું. કોની કૃપા? કાલે હું અહીંથી કથા કરીને ગયો ને એટલે રિસેપ્શન ટેબલ ઉપર મને કહ્યું કે આપકો પતા હે આજે 7:30 બજ ગયે. એટલે મેં કીધું હું કોઈ એવો ઠેકો લઈને નથી આવ્યો કે 6:30 પૂરી કરી દઉં. બરાબર ને?
તમારે જે અહીંયા મેનેજમેન્ટના ઠેકા હોય તો ખબર નહીં, પણ કે કથા વ્યાસપીઠ થોડોક ઠેકો લઈને આવે કે 7:30 પૂરી જ કરી દે. આ તો 8 વાગે. કાલે તો વિશેષ રીતે ભગવાનના ઉત્સવો બધા છે. હો શકતા હે કે કાલે રાત્રે 10 વાગે. તુલસી કહે છે કાક હોય બકા પીકહું મરા. પછી તો કાયા દ્વારા, વાણી દ્વારા, મન દ્વારા, ઇન્દ્રિય દ્વારા અપરાધ કરનારો પવિત્ર બને છે. પરપુષ્ટ હોય, મલિન હોય, દુરાશયી હોય, સપ્તાહથી પવિત્ર બને છે. કહ્યું છે તમારી પાસે કોઈ કથા? હા. કહ્યું કે હું તને એક પુરાતન ઇતિહાસ સંભળાવું છું. એમ કહેવાય છે કે તુંગભદ્રા નદીના કિનારે ઉત્પત્તન નામના નગરમાં એક આત્મદેવ બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ વેદ વિશારદ હતો, ધનવાન પણ હતો, અને ધનવાન હોવા છતાં પણ તે ભિક્ષુક હતો. એને પત્ની હતી, એનું નામ હતું ધુંધુલી. બંને વિચારોથી બે અલગ અલગ પ્રેમપૂર્વક પતિ પત્ની રહે છે. ગ્રસ્તાશ્રમનો સમય વ્યતીત થઈ રહ્યો છે, પણ બંનેના જીવનમાં સંતાન સુખ ન હતું. ઈચ્છા થઈ કે આપણે ત્યાં એક સંતાન હોય તો ગ્રસ્તાશ્રમ વધારે સારો ચાલે. આત્મદેવ બ્રાહ્મણે નક્કી કર્યું કે સંતાન નથી ને, લાવ પથ્થર એટલા પરમાત્મા કરું. સ્વાભાવિક છે, દરેક ગ્રહસ્થી એવું જ કરતા હશે કે જીવનમાં સંતાન સુખ ન હોય ને તો જગતમાં જેટલા પાણા એટલા પરમાત્મા બનાવે. કોઈ કહે કે અહીંયાથી સારું થશે તો ત્યાં જાય, કોઈ કહે અહીંયાથી સારું થશે તો ત્યાં જાય. હા ને? ઘણા એમ કે અહીંની માનતા રાખો ને તો ભગવાન દીકરો દે. દીકરા માટે ત્યાં દોડે. આજ આત્મદેવ બ્રાહ્મણ સંતાન ન હતું, એટલું જ નહીં, એના ભડિયામાં બાંધેલી ગાયને પણ વાછરડું નહોતું. ઇતના હી નહીં, આત્મદેવ બ્રાહ્મણના ફળિયામાં ઉભેલું જે વૃક્ષ હતું એ પણ ફળ નહોતું આપતું. કોના અપરાધ? આમ અપરાધ કોનો ગણવો? પુરુષનો કે સ્ત્રીનો? કોઈનો નહીં. બધા જ અપરાધ આપણા ભાગ્યના, આપણા ભાગ્યના દોષ છે. આ कभी हो सकता है कि संतान होते हुए भी नहीं होते. कभी कभी समय आ जाता है जिसको संतान है वो सुखी नहीं है. समय होता है जो है वो भी सुखी नहीं है, वो नहीं है वो भी सुखी है. आत्मदेव ब्राह्मण विचार करवा लाग्यो. सरोवर कांठे आवे छे, जल पीवे छे, પોતાના દેહની ત્યાગ કરવાની તૈયારી કરે છે. સંન્યાસી આવી જાય છે. ભાઈ ઉભરે, શું કરે છે? આત્મદેવ બ્રાહ્મણે કહ્યું કે મારા દેહનો ત્યાગ કરું છું. કેમ? મારે સંતાન નથી. સંન્યાસી હસતા હસતા કહ્યું, અરે જીવનમાં સંતાન નથી ને તું તારા દેહનો ત્યાગ કરે છે? અરે ભાઈ જોતા ખરા, તારા અમૂલ્ય જીવનનો તો થોડો વિચાર કર. શા માટે સંતાનને માટે તારા દેહનો ત્યાગ કરે છે? સંન્યાસીએ બહુ સમજાવ્યા. છેલ્લે કહ્યું, મુંચ જ્ઞાન પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. સંન્યાસી કહે છે, આત્મદેવ બ્રાહ્મણ, આ બધી જ કર્મની ગતિ છે અને જગતમાં કર્મની ગતિને કોઈ જાણી નથી શક્યું. સ્વાભાવિક છે. વિવેકને ધારણ કર, સંસારનો ત્યાગ કર. મેં તારા પ્રારબ્ધમાં જોઈ લીધું છે,
આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી તારને ત્યાં પુત્ર જન્મ નહીં થાય. આત્મદેવ બ્રાહ્મણ દેહનો ત્યાગ કરે છે, કરવા તૈયાર થાય. સંન્યાસીને દયા આવી અને સંન્યાસીએ આત્મદેવ બ્રાહ્મણના હાથમાં ફળ આપ્યું. લે ભાઈ, બ્રાહ્મણ છો, મારી સામે તું દેહનો ત્યાગ કરીશ ને તો મને બ્રહ્મ હત્યા લાગશે. આ ફળ છે, તારી ઘરવાળીને ખવડાવજે ધૂંધુલીને, ત્યારે ત્યાં દીકરાનો જન્મ થશે. આત્મદેવ બ્રાહ્મણ હરખાતો ઘરે આવે છે. પોતાની પત્ની ધૂંધુલીને ફળ આપે, લો આ ફળ ખાઓ. ઘરવાળી હતી ધૂંધુલી. ધૂંધુલી શબ્દનો એક અર્થ થાય બુદ્ધિ. એમ કહેવાય છે કે ભક્તિને અને બુદ્ધિને બહુ સંબંધ નથી. બહુ બુદ્ધિશાળી હોય ને એને બહુ ભક્તિ જચે નહીં. હવે એમ કે ઘણી માળા લઈને હું બેહું, એમ ટાણે કરી લેવું, એમ ટાણ. આપણે એની ભક્તિ કહીએ છીએ. મોટાભાગના લોકો એને ભક્તિ કહે છે કે સમયે મહારાજ આવે ને પૂજા કરાવે ને અડધી કલાક પૂજા કરી લીધી એટલે આપણી ભક્તિ થઈ ગઈ. મોટાભાગના લોકો ભક્તિ એને કહે છે કે સવારમાં વહેલા ઉઠાઈને નાઈ ધોઈ લઈએ અને અગરબત્તીનો દીવો કરી લીધો ને જય જગદંબ હરે, જય જગદંબ હરે, વાત થઈ ગઈ પૂરી. આને ભક્તિ માને છે કે નહીં? એકાદી ધૂન કરી લઈએ, એકાદી ગરબો ગાઈ લઈએ, ભક્તિ પૂરી ના. भक्ति अविच्छिन्न धारा है, और सतत बहती रहती है, सतत चलती रहती है भक्ति साहब. श्रीमद् भागवतकार कहे छे आत्मदेव ब्राह्मणना पत्नी धुंधुली आ फल न खाधું. બ્રાહ્મણ દેવની પરીક્ષા કરવાને માટે આ ફલ ગાયને ખવડાવી દીધું, કારણ કે નિયમો પાડવાના હતા ને. હવે બુદ્ધિને ને નિયમોને બહુ લાગે વર્ગે નહીં. સત્યતા પાડી ન શકાય, પવિત્રતા પાડી ન શકાય, દયા રાખી ન હગાય, દાન ના આપી શકાય, એક સમય ભોજન ન લઈ શકાય. આવી બુદ્ધિવાળો વ્યક્તિ ભક્તિ કરે? આજે તો એવા ભક્તિ કરવા વાળા છે કે 3 તાણા ખાવા દો. સવારે નાસ્તો, બપોરે જમવાનું, બપોર પછી ચા ને બિસ્કિટ, તો ભક્તિ થાય. આપણે કહેવતે ગોતી આવીએ. બોલો ભૂપતભાઈ, આપણે કહેવતે ગોતીને પાછા લઈ આવીએ આપણા હાટું થઈને કે ભૂખા ભજન ન હોય ગોપાલા. આ કોણે ગોઈતું? ભૂખા ભજન ન હોય ગોપાલા. આને ગોતવો જોઈએ. એટલે ગોતીને લઈ આવવા જેવો છે. ભૂખા ભજન ન હોય ગોપાલા. પણ મિશ્રાજી, બુદ્ધિજીવી લોકો એમ કહે છે કે જેટલા લોકો ભૂખમાં નથી મરતા ને એનાથી વધારે લોકો ખાઈને મરે છે. બની શકે તો વ્રત થાય, બની શકે તો ઉપવાસ થાય, સારી વાત. ઠેર. પછી તો એક દિવસ આત્મદેવ બ્રાહ્મણે પૂછ્યું કે ફલ ખાઈ લીધું? કે હા. જુઠ્ઠું બોલ્યું. પેલું જ સોપાન ખોટું, પેલું જ પગથિયું ખોટું. સત્ય કોણ પાડે? ધર્મ ન દૂષર સત્ય સમાન, ધર્મ मन दूसर सत्य समाना, ધર્મ ન દૂષર, ધર્મ ન દૂષર, તુલસી કહે છે કે સત્ય સમાન કોઈ ધર્મ નથી. પાડી શકાય તો પહેલામાં પેલો શ્રેષ્ઠ ધર્મ છે સત્ય. પણ ધુંધુલીએ ન્યાથી જ છેદ ઉડાડ્યો. મારાથી બધું થાય, સાચું નહીં બોલાય. તો પછી મારાથી પવિત્રતા નહીં રખાય, મારાથી દયા નહીં રાખી શકાય, મારાથી દાન નહીં આપી શકાય. પછી તો એવું થયું, સમય જતાની સાથે જ ગાયને ફલ ખવડાવ્યું હતું તો ગાયે બાળકને જન્મ આપ્યો.
શરીર મનુષ્યનું, કાન ગોકર્ણ જેવા, ગાય જેવા. એટલે બ્રાહ્મણોને બોલાવ્યા ને નામ પડ્યું ગોકર્ણ. ગૌ ઇવ કર્ણ ગોકર્ણ. ધુંધુલીને એમ થયું કે હવે તો પ્રમાણો આપવા પડશે. અને ધુંધુલી પ્રમાણ આપવાને માટે થઈને પોતાની બેન પાસે છોકરાઓ જાજા હતા, પોતા પાસે પૈસો હતો. એટલે ધુંધુલીએ પોતાની બેનને પૈસો આપીને પુત્રને વેચાતો લીધો. ભાગ્યમાં હોય જ નહીં તો વેચાતો એ ફલે ખરું નહીં ને. ના ફેડો. એક પંડિત અને જ્ઞાની થયા અને એક ખલ થયા. ગોકર્ણો પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાઘલ. ગાયનો દીકરો હતો ને એ પંડિત અને જ્ઞાની થયા, પણ પોતાની બેનની ત્યાંથી લાવેલો વેચાતો દીકરો ખલ થયો, દુષ્ટ થયો. બે ભાઈઓ હરખે હરખા ઘરમાં મોટા થાય તો સંસ્કાર તો જુદા હોય કે ના હોય? શાસ્ત્ર એમ કહે છે કે સંસ્કાર તો પૂર્વ જન્મથી પણ આવે છે. જરૂરી નથી કે આ જન્મના જ સંસ્કારો. સંચિત પણ સંસ્કારો જીવનમાં પાછા રિપીટ થાય છે, ચાહે બુરા હો યા અચ્છે. સંસ્કાર તો આતે રહેતા હૈ. તમે આપણે બધા જ કથામાં બેઠા છીએ, એની પાછળનું કારણ આ જન્મનું ભજન છે ના, આ પૂર્વ જન્મનું ભજન છે ને. અને પૂર્વે ક્યાંક તમે હું એવી જગ્યાએ જન્મ્યા હતા કે તે ઘર ભક્તિના માહોલમાં હતું, પરિવારમાં ક્યાંક ભક્તિ હતી, એટલે ભગવાને પાછા ભક્તિના માહોલમાં મોકલા. નિમંત્રણ તો ઘણાને દીધું હશે, બરાબર ને? ભલે વોટ્સએપમાં પત્રિકા મોકલી હશે, PDF મોકલી હશે, પણ ઘણા બધા હાજર નથી. એની પાછળનું કારણ એ પણ હોય કે ભાગ્યમાં કથા ન હોય, ફંક્શનમાં આવે. ફંક્શનમાં આવે. ઘણા બધા અમને ફોન કરીને પૂછે છે ફંક્શન ક્યારે છે? મેં કીધું અમારે તો 3.5 કલાક ફંક્શન હોય, તુમ જબ આવો તબ શુરુ. ઠીક હે. પછી તો બંનેના પરિચય આપ્યા છે. ધુંધુકારી જ્ઞાની, ગોકર્ણ જ્ઞાની થાય ને ધુંધુકારી પાપી થાય. પવિત્રતા રાખે નહીં, સ્નાન કરે નહીં, દુર્ભક્ષી છે, ક્રોધ કરે છે, સબના હાથનું ભોજન કરે, ચોરી કરે, લોકોનો દ્વેષ કરે, બીજાને પીડા આપે, હિંસા કરે, શસ્ત્રને ધારણ કરે, અંધને પીડા આપે, કુલટા સ્ત્રીઓના સંગમાં આવે, પિતાશ્રીના ધનને નષ્ટ કરે. એક દિવસ એવો હતો કે દીકરો નહોતો, તેથી પિતા દીકરા માટે થઈને ભજન કરવા ગયા. આજે આવા દીકરાને જોઈને પિતાશ્રીને એમ થયું કે આના કરતા જ ન હોય તો સારું. જો વૈરાગ્ય ક્યાંથી આવે ને તમને મને ખબર ન પડ્યો. જેથી આત્મદેવ બ્રાહ્મણના જીવનમાં વૈરાગ્ય ન હતું, આત્મદેવ બ્રાહ્મણના જીવનમાં દીકરો ન હતો, તેથી વૈરાગ્ય ના આવ્યું. આજે દીકરો હતો અને એ દીકરો પાછો ધુંધુકારી થયો ને એટલે તરત જ એને વૈરાગ્ય આવ્યું. કેવી રીતે? દીકરાના લક્ષણો જોઈને. આત્મદેવ બ્રાહ્મણને એમ થયું ચાલ ઘર છોડીને જતો રહું. વૈરાગ્યમ પરિદર્શયન, વૈરાગ્યના રાગ ઉપર ચાલુ. કારણ કે આ સંસાર અસાર છે, દુઃખરૂપ છે, વિમોહક છે. સંસારમાં ધન કોઈનું નથી, સંસારમાં સંતાન કોઈના નથી, સંસારમાં કોઈને સાચો સ્નેહ નથી. કારણ કે અહીં તો બધા જ સ્વાર્થને પ્રેમ કરે છે. સાચી વાત ને? પ્રેમ કોને? જય હો.
स्वार्थ नहीं। सुनिवर मुनिवर की यह रीति, 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 स्वार्थ लागी करे सब प्रीति, 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 सुनिवर मुनिवर की यह रीति, ओ सुनिवर मुनिवर यह रीति, ओ स्वार्थ लागी करे सब प्रीति, स्वार्थ लागी करे सब प्रीति। तुलसी लखे जे सुनिवर मुनिवर की यह रीति, અને સ્વાર્થ લાગી કરે સબ। सच्चा स्नेह है कहां? कोई ने कोई जुड़े हैं अपने स्वार्थ के कारण, कोई ने कोई जुड़े पर समझाई जाए जी बहुत मजा आवे। हाले समझाई जाए પછી मजा कि सब जुड़े हैं अपने अपने स्वार्थ के कारण। भागवत जी में एक एवी कथा है, भागवत जी में एवी कथा है कि ब्राह्मण पण यजमान ने ત્યાં સુધી પ્રેમ કરે છે જ્યાં સુધી દક્ષિણા નથી દીધી ત્યાં સુધી। जैसे दक्षिणा मिल गया कौन यजमान और कौन गोर। सुनिवर वर की यह रीति, स्वार्थ लागी करे सब प्रीति। आज आत्मदेव ब्राह्मण ने एम थયું કે હવે કોણ? કારણ કે આત્મદેવ બ્રાહ્મણ ને જ્ઞાન થયું કે ચક્રવર્તી ઇન્દ્રને પણ ઇન્દ્રાસનમાં સુખ નથી। સુખ કોને છે? જગતની અંદર જે વિરક્ત બનીને વિહરે છે ને એને મોટામાં મોટું સુખ છે। શાસ્ત્ર એમ કહે છે કે છોડવામાં મજા છે ને એ પકડવામાં નથી, છોડવામાં જે મજા છે એ પકડવામાં નથી। પણ જીવ સ્વભાવ છે પકડી રાખે બધું, છોડે નહીં ને છૂટે भी नहीं, પકડ રખતા હૈ। મારે એક વખત અમદાવાદથી દિલ્હી જવાનું થયું અને એમાં જવાનું પાછું ફ્લાઇટમાં થયું। પહેલી વાર બેઠો તો ઓલી છોકરી આવી કે આમ પટ્ટો બાંધી લેજો, બાંધે નહીં ઇંગ્લિશમાં પેલા કંઈક હિન્દીમાં બોલ્યું પછી ઇંગ્લિશ, મેં પટ્ટો બાંધી લીધો। દિલ્હી પૂગી ગયો પણ પટ્ટો છોડવું નહીં, બધા ઉતરી ગયા, હું બેઠો। ઊભો થવા જાઉં તો પટ્ટો પણ એ યાદ ના આવે કે હવે આ મૂકી આ છોડી દેવાનો છે, આને મૂકી દેવાનો છે અને પકડી રાખવાનો નથી। પછી ઓલા બે ચાર છોકરા હોય ને એમાં બધા એ આવ્યા મારી પાસે, મને કે દિલ્હી આ ગયા। મેં તો ઊભો થાઉં છું પણ થવાતું નથી। તો બિચારો મને કે પટ્ટો છોડો તો થવાય ને। બસ જીવનના ઘણા બધા પટ્ટા એવા છે જો મુક્ત થઈ જાઓ તો મજા છે। काट अगर लग जाए तो फिर रिश्ते हो यादों
हो गांठ अगर लग जाए तो फिर रिश्ते हो जाओ। लंबी दूरी तय करने में वक्त तो लगता है। क्या बात, क्या बात। नए परिंदों को उड़ने में वक्त तो लगता है। प्यार का पहला खत लिखने में वक्त तो लगता है। गांठ अगर गांठ अगर लग जाए तो फिर रिश्ते हो या लोरी। लंबी दूरी तय करने में वक्त तो लगता है। गांठ अगर लग जाए तो फिर रिश्ते हो या लाख करे कोशिश खुलने में वक्त तो लगता नए परिंदों को उड़ने में वक्त तो लगता है। प्यार का पहला खत लिखने में वक्त तो लगता। શ્રીમદ ભાગવત કહે છે કે પછી તો આત્મદેવ બ્રાહ્મણને એમ થયું કે હવે ઘર છોડી દેવાય. ઘર છોડીને જતા હતા અને ગોકર્ણ મહારાજ રસ્તામાં ઊભા રહ્યા અને 2 શ્લોકોમાં ઉપદેશ દીધો. આ શ્લોકો ગોકર્ણ ગીતા કહેવામાં આવે છે. ગોકર્ણે કહ્યું કે પિતાશ્રી, જતા જતા પણ એક સંદેશો લેતા જાઓ. શું? કારણ કે ગયા પછી પણ જો દેહની આસક્તિ નહીં છૂટે ને તો પુનરાવર્તન થશે, અને એ પુનરાવર્તન ન થાય એટલે દેહનો અધ્યાસ છે ને છોડ. बात भी सही है. देहे स्थिमांश रुधिरे अभिमतिं त्यजत्वम. સૌની પહેલામાં પહેલા જીવને પોતાના શરીર પ્રત્યે આસક્તિ હોય અને શરીરને મંડન કરવામાં જીવન પૂરું. ખાવામાં ન જોઈએ એટલા તો ખાવામાં ન જોઈએ, એનાથી વધારે કેમાં જોઈએ ખબર છે ને? હસ્તમેળાપમાં કોઈ છોકરી ટાણે માંડવામાં પૂગતી જ નથી. કેમ? સમજી ગયા? હા, પીછા મારવામાં નવરા થાય ને. અને હવે તો ખબર નથી, આમ માંડવામાં ઓલી છોકરી આવતી ને તો પીછો લઈને ભેગી ઓલીએ ભાઈ આવે. આપણે એમ થાય કે દિવાલમાં કરે કે આના મોઢામાં? ક્યાં સુધી મંડિત કરશું? કારણ કે દેહની અંદર રુધિર, માંસ અને હાડ સિવાય છે શું? ઉપરથી આ ઉતારી લેવામાં આવે, આજે ચર્મ દેખાય છે, ઉતારી લેવામાં આવે તો માંસ, રુધિર ને હાડકા જ છે ને. બીજી આસક્તિ લાગે પત્નીમાં ને પતિમાં, મારો ઘરવાળો ને મારી ઘરવાળી, બરાબર ને? થોડીક વાર ના દેખાય ને હાફડા પાપડા, ક્યાં ગયા, ક્યાંય ન જાય. હવે તને મૂકીને ક્યાં જાય? હવે ક્યાંય ના જાય બિચારો.
અને ખબર નહીં આમ બેનો પણ રોગા શાકભાજી લેવા જાય ને તો એ ઓલો બિચારો રાહ જોતો ગયો, જટ આવી જાય તો હારું ક્યાં ગયો હે, ક્યાંય ન જાય, હવે કઈ ના જાય. ઠેર જાયા સુતાદિસુ સદા મમતામ વિમુંચ. પછી સંતાન પ્રત્યાસક્તિ, અને પછી જગતના લોકોને જગત પ્રત્યે આસક્તિ. આ મારું છે, આ મારું છે, આ મારું છે, આ અમારા છે. શાસ્ત્ર કહે છે કે પશ્યા નિઝમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠમ. આ જગતને ક્ષણભંગુર સમજો, કારણ કે કોઈ કોઈનું નથી. વૈરાગ્યના રાગના રસિક બનીને ભક્તિમાં નિષ્ઠ બનો, ધર્મનું પાલન કરો, લોક ધર્મનો ત્યાગ કરો, સાધુ પુરુષનું સેવન કરો. અન્યના દોષને જોવા છોડીને પોતાના દોષનું નિરૂપણ કરો, અને સેવા અને કથામાં સદાને માટે ભગવત પ્રીતિ રાખો. આમાં ઘણા બધા કહેતા, પણ મને એક બહુ ગમે, સાધુ પુરુષનો સંગ. સાધુ પુરુષનો જેટલો સંગ થશે, સજ્જનનો જેટલો સંગ થશે ને એટલું જીવન શ્રેષ્ઠ રહેશે. સજ્જનનો સંગ કરો, સારા લોકોનો સંગ કરો. શ્રીમદ ભાગવતકાર કહે છે, પછી તો આત્મદેવ બ્રાહ્મણ 60 વર્ષની ઉંમરે આ બધું છોડીને વનમાં ગયા. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદ શ્રી ઠાકોરજીની લીલાનું શ્રવણ સ્મરણ કરીને પોતાના શરીરને છોડે છે. આ બાજુ આત્મદેવ બ્રાહ્મણના ગયા પછી ધુંધુલી પણ પોતાના દેહનો ત્યાગ કરે છે. અને એવાના સમયમાં પાપી ધુંધુકારીને પણ કુલટા 5 સ્ત્રીઓ મારે છે. પણ પાપી ધુંધુકારીના મૃત્યુ પછી પાપી ધુંધુકારી દેવ નથી બનતો, પ્રેત બને છે. સામાન્ય આપણે બધા શું કહીએ કે દેવ થઈ ગયા, શું કહીએ, દેવ થઈ ગયા. પણ એટલા અપરાધો હતા પાપી ધુંધુકારીના કે એ ધુંધુકારી દેવ બનવાને બદલે પ્રેત બને છે, પ્રેત યોનિમાં ગયો છે. આ બાજુ જેવું ધુંધુકારીનું જવું એવું મહારાજ ગૌકર્ણ ઘરનો ત્યાગ કરીને તીર્થયાત્રા કરે છે. અને તીર્થયાત્રા કરતા કરતા ગયાજીમાં ગયા, બિહારમાં. ફલ્ગુ નદીના કિનારે ગૌકર્ણ મહારાજ પધારે છે અને સમાચાર મળ્યા કે તમારા ભાઈ ધુંધુકારીનું મૃત્યુ થયું છે. એટલે ધુંધુકારીના ઉદ્ધારને માટે થઈને ગૌકર્ણએ ત્યાં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. અને ગૌકર્ણએ પોતાના ભાઈની પાછળ ગયામાં શ્રાદ્ધ કર્યું, છતાં પણ પાપી ધુંધુકારીને મુક્તિ ન મળી. એટલા માટે મુક્તિ ન મળી કે પ્રેત યોનિમાં હતા. કેવી રીતે છૂટે? ગૌકર્ણ મહારાજ યાત્રા કરતા કરતા પુનઃ પોતાના ઘરે પધારે છે. અને પોતાના ઘરે વિશ્રામ કરતા હતા. અને એવાના સમયમાં પાપી ધુંધુકારી પોતાના ભાઈ ગૌકર્ણને જુદા જુદા રૂપની અંદર દર્શન દેવા લાગ્યો છે. ગૌકર્ણ મહારાજે પૂછ્યું, કોણ છો? ધુંધુકારીએ જવાબ આપ્યો, હું તમારો ભાઈ છું. અને એમાં કેવલ તમારો ભાઈ છું એટલું જ નહીં, મારા કર્મને કારણે થઈને હું પાપી પ્રેત બન્યો છું. અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારેતિ નામત સ્વકીયે નૈવ દોષેણ બ્રહ્મત્વમ નાશિતમ મયા. મેં મારા અપરાધને કારણે થઈને બ્રહ્મત્વનો નાશ કર્યો છે. મને મુક્તિ અપાવો, હું પ્રેત છું. ગોકર્ણએ વિચાર કર્યો અને સવારે સૂર્યોદય થાય એ પહેલા જાગી ગયા. સૂર્યદેવની વંદના કરીને હાથમાં જલ લઈને સૂર્યદેવને સ્તંભાવી દીધા. હે ભાસ્કર, હે દિવાકર, ઉભા રહો, બતાવતા જાઓ મારા ભાઈ પ્રેતાત્મા ધુંધુકારીને શેનાથી મુક્તિ મળશે. ભગવાન ભાસ્કર સૂર્યનારાયણે કહ્યું, ગોકર્ણ, તારા ભાઈની મુક્તિને માટે તારે શ્રીમદ ભાગવતજીની કથા કરવી પડશે.
શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ. 7 દિવસ સુધી જો તારા ભાઈની પાછળ શ્રીમદ ભાગવતજીની કથા કરવામાં આવે ને તો તેને મોક્ષ મળી જશે. ગૌકર્ણએ નિશ્ચય કર્યો, ક્યાં કરવી, કેવી રીતે કરવી. અને એવાના સમયમાં ગૌકર્ણએ કથાના પ્રારંભમાં બધી તૈયારીઓ કરી લીધી છે. વૈષ્ણવોને ને બ્રાહ્મણોને મુખ્ય શ્રોતાઓ બનાવી કથાનો પ્રારંભ કરે. અને એવાના સમયમાં દિવ્ય રૂપ ધારણ કરીને પાપી ધુંધુકારી વાંસમાં આવીને બેસી જાય છે. વાંસના અનેક અર્થશાસ્ત્રએ કર્યા છે અને વાંસમાં આવીને કથા સાંભળે છે. પ્રથમ દિવસની કથા પૂર્ણ થઈ એટલે વાંસની પહેલી ગાંઠ તૂટી, બીજા દિવસની કથા પૂર્ણ થઈ એટલે બીજી ગાંઠ તૂટી, ત્રીજા દિવસની કથા પૂરી થઈ એટલે ત્રીજી ગાંઠ તૂટી. આમ 7 દિવસની કથા પૂરી થઈ ને એટલે વાંસની 7 ગાંઠો તૂટી ગઈ. કયો વાંસ? આ શરીર. કઈ ગ્રંથિ, કઈ ગાંઠો? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સર અને અહંકાર. આ બધી ગ્રંથિઓ છે. આ શુષ્ક વાંસની ગાંઠ તૂટે એના કરતા આ ગાંઠો તૂટી જાય ને. કામ જાય, ક્રોધ જાય, લોભ જાય, મોહ જાય. પછી તો દિવ્ય રૂપ ધારણ કરીને આવ્યો. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણલોક ફલપ્રદ. ધન્ય છે આ શ્રીમદ ભાગવતજીની કથાને. કોણ કહે છે? પ્રેતાત્મા. ધન્ય છે આ 7 દિવસની કથાને. કે આ શ્રી કૃષ્ણની ભાગવતજીની કથા છે ને એ પ્રેતને પણ પરમાત્માના ચરણારવિંદની પ્રાપ્તિ કરાવે છે. ધન્ય હો, ધન્ય હો. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયાઃ ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ સપ્તાહ શ્રવણે કૃતે. 7 દિવસની કથા સાંભળવાથી હૃદયની ગ્રંથિઓ તૂટી જાય, સંશયો છૂટી જાય, સમાધાન મળી જાય. એટલે મારા ગુરુદેવ એમ કહેતા, માં માં સંભળાય છે ને, સુનાઈ દેતા હે સબ. હા, મારા ગુરુદેવ એમ કહેતા કે કથા પહેલા જેટલા તમારા જીવનના પ્રશ્ન હોય ને આ બધા જ પ્રશ્ન લઈને તમે કથામાં બેસો અને 7 દિવસ સુધી એક ચિત્તે જો કથા સાંભળશો ને તો શ્રીમદ ભાગવતજીની 7 દિવસની કથા તમારા બધા જ પ્રશ્નનો ઉત્તર આપી દેશે. કારણ કે દરેક સંશયોના છેદનું કરવાનું કામ કથા કરે છે. અંતરના અંધારાને ઉલેચી નાખે હરિકથા. પછી તો એમ કહેવાય છે કે પ્રેતાત્માને લેવાને માટે વિમાન આવ્યું. ચાલો ને જાય સત્સંગમાં, સત્સંગ મોટા ધામ છે, સત્સંગ મોટા ધામ છે. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે. હરિ મિલાવો, પ્રભુ મિલાવો, હાલનું કાચું હોય જો ભાઈ, હાલનું કાચું હોય જો. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે. પ્રેતાત્મા ધુંધુકારીએ હાથથી ભાગવતજીની કથા સાંભળીને બધાને હાથ જોડીને કહ્યું કે ચાલો ને જઈએ હવે સત્સંગમાં. મને તો કથા સાંભળીને મને મુક્તિ મળી ગઈ, વિમાન લેવા આવ્યું. બધા આશ્ચર્યમાં પામ્યા કે કથા તો અમે બધે સાંભળી અને એકને કેમ વિમાન લેવા આવ્યું, અમને કેમ નહીં? ને સ્વાભાવિક છે, દ્વારિકામાં બેઠા બેઠા આપણે હાથથી કથા સાંભળીએ ને મને એકલાને લેવા આવે તો આપણે બધાને એમ થાય ને કે આને એકલાને કેમ